नमस्कार मित्रों, आज थी આપણે શરૂઆત કરીશું પાવરપોઈન્ટ વિશે। તો પાવરપોઈન્ટમાં એક મેનુ વિશેની ડિટેલમાં આપણે માહિતી જોવાના છે। સાથે આપણે જોવાના છે કે કોઈપણ મેનુમાંથી કેવા પ્રકારના પ્રશ્ન અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે અને પૂછાવાના ચાન્સીસ છે। તો સૌપ્રથમ તો આપણે બેઝિક અલગ અલગ જે મેનુ છે તેની ડિટેલમાં માહિતી સમજવાના છે। ઓકે, એટલે કે અલગ અલગ પાવરપોઈન્ટની અંદર જે પણ આ જે મેનુના અલગ અલગ વિડીયો છે તે મિત્રો 100% જોશો। શું કામ કે એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો માઇનોર ચેન્જ કરીને આવશે તો પણ તમને આ મેનુમાંથી ઓપ્શન જે છે એટલે કે મેનુના જે વિડીયો છે તેમાંથી તમને એ પ્રશ્ન જવાબ મળી જશે। મિત્રો આ જે મેનુના બધા પ્રશ્નો પૂરા થાય ત્યારબાદ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ રહ્યા છે તે પણ સાથે આપણે જોવાના છે। તો મિત્રો આ જે વિડીયો છે ઓકે, તો આખી વિડીયોની જે સિરીઝ છે તો કમ્પ્લીટલી બધી સિરીઝ જોશો। ઓકે, આ લેક્ચર નંબર જોઈએ તો ટોટલ 71મો છે અને પીપીટી માટે જોઈએ તો પહેલા નંબરનો લેક્ચર છે। ઓકે, તો આપણે હોમ મેનુની અંદર બેઝિક બધી જ ડિટેલ જોવાની છે, કેવા કેવા પ્રકારના એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ રહ્યા છે, ક્યાંથી પૂછાયેલો છે। ઓકે, તો આપ આજે છે વિડીયો કમ્પ્લીટ જોતા રહેશો અને મિત્રો આપના જે પણ ફ્રેન્ડ સર્કલ હોય તેને પણ મિત્રો આપના જે આ ગ્રુપ છે ઓકે એટલે કે આપની ચેનલ છે તેમાં જોઈન કરાવશો, એટલે કે તેને સબસ્ક્રાઈબ કરાવશો। ઓકે, અને મિત્રો આપની જે એક ટેલિગ્રામ ચેનલ છે કેડી સોનોગ્રા, ઓકે, તો કેડી સોનોગ્રા સીપીટી, ઓકે, તેમાં પણ તમે જોઈન થઈ જશો। ઓકે, તો મિત્રો જોઈ શકાય છે આ કેડી સોનોગ્રા સીપીટી જે છે ડિસ્કશન માટેનું જ ગ્રુપ છે આપણા માટે, સીપીટીના ડિસ્કશન માટે, અને કેડી સોનોગ્રા જે છે તેમાં પણ તમે જોઈન થઈ જશો। અને મિત્રો આ જોઈ શકાય છે edu4k.in આ જે વેબસાઇટ છે। ઓકે, આ વેબસાઇટ પરથી તમને અલગ અલગ જે સબ્જેક્ટ જે છે તેના એમસીક્યુ મળી જશે અને મિત્રો અહીંથી તમે kalpeshsonogra.blogspot.com જે છે ત્યાંથી પીડીએફ મટીરિયલ તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો હવે શરૂઆત કરી આજના વિડીયોની। તો હોમ મેનુની અંદર સૌપ્રથમ તો અલગ અલગ સેક્શન જોઈ લેવા જરૂરી છે, કયા સેક્શનમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે। સૌપ્રથમ મિત્રો પહેલો સેક્શન છે ક્લિપ આર્ટ। ઓકે, તો ક્લિપ આર્ટ જે છે અહીં જોવાનું છે। આ જે ક્લિપ આર્ટ છે આમાંથી કંઈ પણ પ્રકારના બહુ પ્રશ્ન પૂછાતા નથી, પણ આ ક્લિપ આર્ટની અંદર શું ઓપ્શન છે એ પણ હું તમને સમજાવી દઉં છું। જો ક્લિપ આર્ટની અંદર તમે જોઈ શકાય છે આ જે ઓપ્શન છે પેસ્ટનો છે, આ કટનો છે, આજે જે ફોર્મેટિંગનો છે એ કેવી રીતે થતું હોય છે એ પણ જોઈ લેશું। ધારો કે તમે કંઈ પણ એક વસ્તુ અહીંયા લખેલું છે, ધારો કે મેં મારું નામ લખેલું છે। ઓકે, ધારો કે મેં મારું નામ લખ્યું છે અને નીચે પણ મારું અહીંયા નામ મેં પાછું લખી નાખ્યું। ઓકે, ધારો કે હવે મેં આવી રીતે બે નામ લખી નાખ્યું છે। ધારો કે મેં કંઈ પણ પ્રકારનું ચેન્જીસ કરેલું છે, ફોર્મેટિંગ કરેલું છે, આ રીતે મેં કરેલા છે। ઓકે, હવે સૌપ્રથમ તો તમને આ કટનો ઓપ્શન ખબર હશે, ત્યારબાદ આ જોઈએ તો જે કોપી છે ઓકે, તો કોપીનો ઓપ્શન જે છે તે પણ તમને ખબર હશે, કટ કોપીનો ઉપયોગ શું થાય। હવે ઘણા મિત્રોને આ ફોર્મેટિંગ જે છે ફોર્મેટ જે પેઇન્ટર જે છે ઓકે તેમાં થોડો ઘણો માહિતી ઓછી હશે અથવા તો ઘણા મિત્રોને હશે, તો આનો ઉપયોગ શું થાય છે એ પણ હું તમને સમજાવી દઉં છું। મિત્રો આપણે એક માઇનોર ટોપિક વિશે માહિતી મેળવવાના છે, તો આપ જે છે ભલે થોડો વિડીયો લાંબો થાય પણ આપણે જે છે સંપૂર્ણ જોવો જરૂરી છે। હવે મિત્રો આ જે છે ફોર્મેટ પેઇન્ટર છે તેનો ઉપયોગ શું થશે। હવે ધારો કે તમે આનું જે કંઈ પણ પ્રકારનું એક ફોર્મેટ કર્યું, ધારો કે આને બોલ્ડ કરેલા છે અને ઇટાલિક કરેલા છે અને અંડરલાઇન કરેલું છે। હવે આના બધી વસ્તુઓ અને આના જે પણ ફોન્ટ સાઇઝ છે એને મારે આને આપવા છે। ઓકે, આ જે નામ છે તેને આપવા છે, તો શું કરવાનું રહેશે, તો અહીંયા જે છે ફોર્મેટ પેઇન્ટર જે છે તેના ઉપર ક્લિક કરશો, ત્યારબાદ જે પણ તમારા નામ ને નંબર જે છે તેને આપવા છે તેને સિલેક્ટ કરી અને મૂકી દેશો। આપ જોઈ શકો છો તે આ જે સેમ ટુ સેમ છે, અંડરલાઇન છે તો અંડરલાઇન પણ થઈ ગયેલી છે, કેપિટલ છે તો કેપિટલ। ઓકે, બધી જે સેમ ટુ સેમ ફોર્મેટ કરવા માટે આપણે જે છે ફોર્મેટ પેઇન્ટર જે છે તેનો ઉપયોગ કરતા હોય છે। ઓકે, બધા મિત્રોને ક્લિયર સમજાઈ ગયું ક્લિપ આર્ટની અંદર। બાકી આ કોપી પેસ્ટ બધા મિત્રોને આવડતું જ હશે। આ સિલેક્ટ કરી ઓકે અહીંથી આ કટ થશે, ઓકે અહીંથી આ શું થશે કટ થશે, ઓકે અહીંથી આ જે છે તે પેસ્ટ થતું હોય છે, શું થાય પેસ્ટ થાય। ઓકે, તો આ ક્લિપ આર્ટની અંદર આટલા ઓપ્શન્સ તમને જોવા મળશે। ઓકે, તો હવે આપણે મિત્રો એના પછી મેનુ જોવાનું છે। આમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં। ત્યારબાદ મિત્રો આ સ્લાઇડ વાળું જે મેનુ છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો સ્લાઇડ વાળું મેનુ જે છે તેમાંથી આપણે શું શીખવાનું છે। સૌપ્રથમ તો આ નવી સ્લાઇડ ક્યાંથી એડ થાય છે। ઓકે, તો આના માટે શોર્ટકટ છે કંટ્રોલ એમથી પણ નવી સ્લાઇડ એડ કરી શકાય છે, અથવા તો અહીંથી પણ તમે નવી સ્લાઇડ એડ કરી શકો છો। હવે ધારો કે આના પર ક્લિક કરશો એટલે નવી સ્લાઇડ આવી જશે। ઓકે, ત્યારબાદ મિત્રો નવી સ્લાઇડ આવી ગઈ તો નવી સ્લાઇડ આવ્યા બાદ આમાં અલગ અલગ પ્રકારના લેઆઉટ હોય છે। ઓકે, તો અહીંયા જોઈ શકાય છે આ લેઆઉટ લખેલું છે। એક્ઝામની અંદર તમને કીધું હશે ઓકે, હવે મિત્રો આપણે સમજવાનું છે એક્ઝામની અંદર કોઈ પણ જનરલી જો અત્યાર સુધી જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાયેલી છે તેમાં 3 સ્લાઇડ પૂછાયેલી છે જીએસએસપીની, ત્યારબાદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેમાં 5 જે છે અલગ અલગ પ્રકારની સ્લાઇડો પૂછાઈ ગયેલી છે।
ઓકે, તો આપણે યાદ રાખવાનું ભાઈ 3 થી મિનિમમ 3 તો પૂછાશે જ સ્લાઇડ. ઓકે, 3 થી વધારે અલગ અલગ સ્લાઇડ પૂછાશે. તેમાં જનરલી જે એક પૂછાતી હોય છે બ્લેન્ક સ્લાઇડ, એક ટાઇટલ સ્લાઇડ પૂછાય છે અને એક કમ્પેરિઝન જે સ્લાઇડ છે તે વધારે પડતી એક્ઝામની અંદર પૂછાઈ રહી છે. મિત્રો આપણે જોવાનું છે આ જે છે લેઆઉટ. લેઆઉટમાં અંદર અલગ અલગ જો અમે એક્ઝામની અંદર જશો તો સાહેબ આ નામ આપ્યા હશે કે નહીં આપ્યા હોય, તો મિત્રો એક્ઝામની અંદર જશો તો આ બધા જે નામ છે ત્યાં લખેલા જ હશે કે ભાઈ આ ટાઇટલ સ્લાઇડ છે, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ છે, જોઈએ તો સેક્શન હેડર છે, ટુ કન્ટેન્ટ છે, કમ્પેરિઝન છે, ટાઇટલ ઓનલી છે, બ્લેન્ક છે, જે કન્ટેન્ટ વિથ કેપ્શન છે, પિક્ચર વિથ કેપ્શન છે. ઓકે, આ બધા નામ જે છે ત્યાં તમને આપેલા જ હશે. ઓકે, સોફ્ટવેર હશે પણ આ બધા નામ તમને સેમ ટુ સેમ ત્યાં જોવા મળશે. હવે તમને એક્ઝામની અંદર કીધું છે કે ભાઈ બ્લેન્ક સ્લાઇડ લ્યો, તો અહીંયા બ્લેન્ક ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીં જે સ્લાઇડ કેવી આવી છે, બ્લેન્ક સ્લાઇડ આવી જશે. હવે ધારો કે સાહેબ અહીંયા બ્લેન્ક સ્લાઇડ લઈ લીધી, બ્લેન્ક સ્લાઇડની અંદર કાંઈ પણ લખવાનું કીધું છે. હવે તો સાહેબ આમાં કાંઈ લખાતું નથી. ઓકે, આમાં લખવું કેમ? તો મિત્રો તેના માટે તમારે અહીંયા જોઈશે એ કરેલો હોય ટેક્સ્ટ બોક્સ લેવું પડે. શું લેવું પડે? ટેક્સ્ટ બોક્સ જે છે તેના ઉપર ક્લિક કરી અહીંયા જે ટેક્સ્ટ બોક્સ છે આની અંદર જે પણ તમને કીધું હોય, ઓકે, તે તમારે અહીંયા શું લખી નાખવાનું? ઓકે, તે અહીંયા તમારે લખી નાખવાનું રહેશે જે પણ તમને લખવાનું કીધું હોય બ્લેન્ક સ્લાઇડની અંદર. ઓકે, તો આ જે છે 3 વસ્તુ યાદ રાખવાનું. શું આવશે? ક્યાંથી આવશે? સ્લાઇડ ઓપ્શન્સમાંથી, અલગ અલગ લેઆઉટમાંથી, બધા પ્રકારના લેઆઉટ અહીંથી તમને જોવા મળી જશે. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈએ તો અલગ અલગ સેક્શન છે મિત્રો. આ સેક્શન આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ અહીંથી અલગ અલગ સેક્શન જે છે રિમૂવ થાય, એડ થાય, અહીંથી થતા હોય છે. ઓકે, તો આટલી વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મિત્રો આ ફોન્ટ વાળું જે છે તે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જો હવે ફોન્ટ જે છે તેના અલગ અલગ પ્રકાર છે. ઓકે, ફોન્ટ જે છે તેના અલગ અલગ પ્રકાર છે. એક્ઝામની અંદર કાંઈ પણ નામ તમને આપ્યું હોય, મિત્રો એક્ઝામની અંદર જુઓ જ્યારે પણ તમને નામ આપ્યું હોય ને ત્યારે તમારે ખાલી સર્ચ કરવાનું. જે પણ તમને નામ કીધું હોય ને, ધારો કે MT વાળું કીધું છે, ઓકે, તો MT શું કરવાનું? સર્ચ કરવાનું. કેપિટલ હોય તો કેપિટલ સર્ચ કરશો, સ્મોલ હોય તો સ્મોલ સર્ચ કરશો. ઓકે, આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર એવું થતું હોય કેપિટલમાં પણ હોય, સ્મોલમાં પણ હોય. ઓકે, એટલે જો કેપિટલમાં તમને જે પણ નામ કીધું છે એ જો કેપિટલમાં હોય તો કેપિટલમાં સર્ચ કરશો અને સ્મોલમાં હોય તો સ્મોલમાં સર્ચ કરશો. ઓકે, ધારો કે મને MT એક્સ્ટ્રા કીધું છે. ઓકે, તો MT એક્સ્ટ્રા કરી હું એન્ટર આપીશ તો આપ જોઈ શકો છો આ અહીંયા જે છે તેના ફોન્ટ આવી ગયેલા છે. ઓકે, ત્યારબાદ અમે પાછું મારે હતું એવા પાછા કરવા હોય, ઓકે, ધારો કે મારે એરિયલ કરવા છે. ઓકે, તો અહીંયા લખશો એરિયલ, તો એરિયલ પણ અહીંયા આવી જશે. ત્યારબાદ મિત્રો તમારે જે છે ફોન્ટ જે છે તેની સાઇઝ છે. ઓકે, અલગ અલગ પ્રકારના ફોન્ટની સાઇઝ, તમને જે પણ ફોન્ટ જોતા હોય ત્યાંથી તમને અલગ અલગ ફોન્ટની સાઇઝ મળી જશે. હવે ધારો કે આની અંદર કોઈ પણ સાઇઝ નથી. ઓકે, ધારો કે આ 44 છે, મારે 45 સાઇઝ જોઈએ તો ઓકે, તો મિત્રો 45 જે છે તમારે અહીંયા શું કરવાનું? 45 અહીંયા તમારે ટાઈપ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? 45 ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે તમારે આ જે ફોન્ટ જે છે તેને 45 સાઇઝ મળી ગઈ છે. ઓકે, ત્યારબાદ અહીંયા જે ઓપ્શન છે તે બોલ્ડ માટેના ઓપ્શન છે. કોઈ પણ જે કેરેક્ટર છે અથવા તો કોઈ પણ અક્ષર છે તેને બોલ્ડ કરવા માટે. ત્યારબાદ આ ઓપ્શન છે તે ઇટાલી માટે, એટલે કે ક્રોસમાં જોઈ શકાય છે. આ ક્રોસ કરવા માટે આ ઇટાલી ઓપ્શન છે. ત્યારબાદ આ ઓપ્શન છે અંડરલાઇન કરવા માટે. ઓકે, એક્ઝામની અંદર કહીએ કે કોઈ પણ ટેક્સ્ટ છે, વાક્ય હોય, પેરેગ્રાફ હોય તેને અંડરલાઇન કરો તો અહીંથી અલગ અલગ અંડરલાઇનના ઓપ્શન્સ તમને મળી જશે. ત્યારબાદ મિત્રો આ શેડો માટેનો ઓપ્શન છે, ટેક્સ્ટ શેડો છે. ઓકે, તો આપ જોઈ શકો છો આ શેડો જોઈ શકાય છે. શેડો મીન્સ પડછાઈ. ઓકે, શું આવશે? શેડો એટલે પડછાઈ આપવા માટે અહીંથી તમને અલગ અલગ ઓપ્શન્સ મળી જશે. ત્યારબાદ મિત્રો આ જે સ્ટ્રાઇક થ્રો ઓપ્શન છે, ઓકે, એટલે કે લીટો કરવા માટે સિંગલ લીટો, 2 લીટો અહીંથી કરી શકાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે છે અલગ અલગ કેસ જે માટે છે. જો વેરી ટાઈટ હોય, ઓકે, વેરી ટાઈટ, ટાઈટ, નોર્મલ, લૂઝ, વેરી લૂઝ અને મોર સ્પેસિંગ. ઓકે, તો અહીંથી અલગ અલગ. અમે ક્યારેક એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ટાઈટ રાખો, જે કોઈ પણ એક સેન્ટેન્સમાં પણ પૂછાઈ શકે છે, એક વર્ડ જે છે તેમાં પણ પૂછાઈ શકે છે, અથવા તો પેરેગ્રાફની અંદર પણ પૂછાઈ શકે છે. આપણે જોઈએ તો ટાઈટ કરશો એટલે જોઈ શકાય આ બાજુ જોઈ શકાય ટાઈટ, જોઈ શકાય જે છે ટાઈટ, ત્યારબાદ નોર્મલ, ત્યારબાદ લૂઝ અને વેરી લૂઝ. ઓકે, તો આ બધેમાં તમે જોઈ શકો છો ફરક શું આવે છે. ઓકે, તમારે મિત્રો સમજવાનું છે અને સાથે જે એક્ઝામની અંદર પૂછાય તો આ ઓપ્શન્સ ક્યાંથી આવે છે તે પણ સાથે તમારે યાદ રાખવાનું. એટલે તમારે યાદ રાખવાનું ફોન્ટની અંદર જે છે વેરી ટાઈટ, ટાઈટ, નોર્મલ, લૂઝ, વેરી લૂઝ આ બધા ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો અહીંથી અલગ અલગ કેસ મળે છે. જો આ સેન્ટેન્સ કેસ, આ સેન્ટેન્સ કેસ શું કરશે કે પેલો જે કેરેક્ટર જે છે, ઓકે, પેલો જે કેરેક્ટર છે એ કેપિટલ કરી દેશે, બાકી બધા સ્મોલ કરી દેશે. આ લોઅર કેસ છે બધા સ્મોલ જ રાખી દેશે. અપર કેસની અંદર બધા કેસ અપર જે છે કેપિટલમાં થઈ જશે. પછી જોઈએ તો ઈચ વર્ડ, ધારો કે તમે કોઈ પણ પેરેગ્રાફ જે છે તેમાં બધા દરેક વર્ડને કેપિટલ કરવા માટે ઈચ વર્ડનો ઓપ્શન્સ કરશો. ટોગલ કેસની અંદર શું થશે? સ્મોલ હશે કેપિટલ થઈ જશે અને કેપિટલ હશે તે શું થઈ જશે? સ્મોલ થઈ જશે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે હું અહીંયા
જે છે આ એ કરી નાખ્યો છે મેં. ઓકે, હું આ ટોગલ કેસ કરીશ એટલે કેપિટલ જે છે તે સ્મોલ થઈ જશે અને સ્મોલ છે એ કેપિટલ થઈ જશે, જોઈ શકાય છે. ઓકે, તો આ ટોગલ કેસ જે છે તેનો ઉપયોગ આ રીતે અહીંથી થતો હોય છે. ત્યારબાદ મિત્રો અહીંથી તમે જે છે ફોન્ટ જે છે તેના અલગ અલગ કલર જે છે સિલેક્ટ કરી શકો છો, જે પણ તમને કલર કીધો હોય. ઓકે, તો અહીંયા અલગ અલગ કલરના નામ પણ છે. એક્ઝામની અંદર જશો તો પણ તમને એક્ઝામની અંદર આ કલરના નામ જે છે તે શો કરતા હશે. ઓકે, એટલે તમારે ત્યાં કર્સર રાખશો એટલે તે કલર જે છે તેનું નામ તમને ત્યાં જોવા મળશે. ધારો કે ડાર્ક બ્લુ છે, એક્ઝામની અંદર કીધું ડાર્ક બ્લુ કરો, અહીંથી તમે અલગ અલગ કલર જે છે તે સિલેક્ટ કરીશું. યલો કહીએ તો અહીંથી યલો. ઓકે, ઓરેન્જ કહીએ તો અહીંથી ઓરેન્જ. ઓકે, રેડ કહીએ તો અહીંથી આ રેડ. ઓકે, ડાર્ક રેડ કહીએ તો આ ડાર્ક રેડ. ઓકે, જે પણ કલર કહેશે અહીંથી તમને ફોન્ટના કલર બધા કલર મળી જશે. ત્યારબાદ મિત્રો આ જે છે ફોન્ટ જે છે તેની સાઇઝ જે છે ઇન્ક્રીઝ કરવા માટે છે. કંટ્રોલ શિફ્ટ જે છે ગ્રેટર ધેન જે છે તેનો જે છે પ્રેસ કરશો એટલે તમને ફ્રન્ટ સાઇઝ વધશે. કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન, એવી રીતે કંટ્રોલ શિફ્ટ લેસ ધેન કરશો. ઓકે, એટલે કે ફોન્ટ જે છે તેની સાઇઝ ઘટશે. ત્યારબાદ મિત્રો આ જે ઓપ્શન છે ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે ખબર નથી હોતી, અથવા તો જે પણ અલગ અલગ ક્લાસીસ હોય છે અથવા તો જ્યાં પણ ગયા હોય છે તે ક્લિયરલી સમજાવવામાં નથી આવતું કે આનો ઉપયોગ શું થાય છે. ઓકે, તો લખેલું છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ. ઓકે, તો ક્લિયર ઓલ ફોર્મેટિંગ એટલે કે તમારું જે પણ અલગ અલગ ફોર્મેટિંગ તમે કરેલું હશે બધું જ ફોર્મેટિંગને ક્લિયર કરવા માટે. ઓકે, તો આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આને શું કરશો, તો આને જે પણ ફોન્ટ છે તેને સિલેક્ટ કરી દેશો અને આના ખાલી ક્લિક કરશો ક્લિયર ફોર્મેટિંગ. ઓકે, તો આપ જોઈ શકો છો. ઓકે, તો કેવું થઈ ગયું, આપણે ક્લિયર ફોર્મેટિંગ થઈ ગયું. ઓકે, તો આ જે ઓપ્શન છે તે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મિત્રો અહીંથી અલગ અલગ બધા ઓપ્શન્સ બીજા પણ આવે છે. હવે મિત્રો આપણે જો સિંગલ સ્ટ્રાઇક થ્રુ અહીંથી જોયું હતું, ત્યારબાદ મિત્રો અહીંયા ડબલ સ્ટ્રાઇક થ્રુ ડબલ ડેટા આવશે. ત્યારબાદ સુપરસ્ક્રિપ્ટ છે. ઓકે, તો સુપરસ્ક્રિપ્ટ જે છે એટલે કે જે આપણે લખતા હોય છે. ઓકે, 10th. ઓકે, 10th લખી એટલે કે 10 છે તેને ઉપરની સાઈડ TH લખતા હોય છે, તો આ સુપરસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટ એટલે નીચેની સાઈડ, ધારો કે H2O લખો તો H અને નીચેની સાઈડ 2 લખતા હોય છે, તો આ જે સબસ્ક્રિપ્ટ. ત્યારબાદ મિત્રો અહીંયા ક્યારેક ઓફસેટ ઓપ્શન જે છે તે પણ પૂછાતું હોય છે, તો અહીંથી આવશે. ત્યારબાદ જોઈએ તો સ્મોલ કેપ છે, ઓલ કેપ છે. ઇક્વલાઇઝ જે છે કેરેક્ટર હાઇટ એટલે કે બધા જે કેરેક્ટર છે તેની હાઇટ જો ઇક્વલ કરવા માટે અહીંથી તમે સિલેક્ટ કરશો તો બધા જે કેરેક્ટર છે તેની હાઇટ જે છે કેવી થઈ જશે, ઇક્વલાઇઝ હાઇટ થઈ જશે. એટલે બધાની હાઇટ કેવી થઈ જશે, ઇક્વલ થઈ જશે. ત્યારબાદ મિત્રો અહીંયા ફોન્ટના જે પણ અલગ અલગ કલર આપ જોઈ લીધા છે. ત્યારબાદ મિત્રો અંડરલાઇન માટે પણ અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે. ઓકે, ધારો કે તમે અંડરલાઇન, ધારો કે આ અંડરલાઇન સિલેક્ટ કરી પછી અંડરલાઇનનો અલગ અલગ કલર પણ તમે અહીંથી આપી શકો છો. ઓકે, આ બધા ક્યાંથી આવશે, આ ફોન્ટમાંથી ઓપ્શન્સમાંથી આવશે. ઓકે, ત્યારબાદ મિત્રો અહીંયા જે છે કેરેક્ટર જે છે તેના જે સ્પેસિંગ માટે પણ અલગ અલગ ઓપ્શન છે. એક તો એક્સપાન્ડ છે. ઓકે, એક્સપાન્ડમાં અલગ અલગ PT તમને કીધું. મિત્રો હવે અહીંયા PT લખવાની જરૂર નથી. ઘણા મિત્રો એમ પૂછતા હોય છે 1 પછી PT તમે લખો છો, તો મિત્રો અહીંયા 1 પછી જોઈએ અહીંયા પાછળની સાઈડ તમે જોઈ શકાય છે PT લખેલું છે, એટલે તમારે 1 પછી PT કરવાની કાંઈ જરૂર છે નહીં. ઓકે, એકચ્યુઅલમાં આ 1 PT લેવામાં આવતું હોય છે. એક્સપાન્ડ છે, એવી રીતે કન્ડેન્સ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો આ પણ પ્રશ્ન એક્ઝામની અંદર ક્યારેક પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, તો આ બધી વસ્તુ આપણે ક્લિયરલી સમજાઈ ગઈ હશે. તો આટલું અહીંથી જે છે ફોન્ટમાંથી અલગ અલગ ઓપ્શન્સ તમને પૂછાઈ શકે છે. અને મિત્રો ત્યારબાદ આપણે સમજવાનું છે. ઓકે, ત્યારબાદ આપણે સમજવાનું શું છે કે આ જે અલગ અલગ પેરેગ્રાફ માટેના જે ઓપ્શન છે તે પણ આપણે સમજવાનું છે. ઓકે, તો પેરેગ્રાફ માટે સૌપ્રથમ તો આ બુલેટ. ઓકે, તો બુલેટ તો બધા મિત્રોને આવડતા જ હશે, ક્યાંથી બુલેટ આવે છે. ઓકે, કંઈ પણ બુલેટ અહીંથી લઈ શકાય છે. ત્યારબાદ અહીંથી અલગ અલગ નંબરવાળા બુલેટ લેવા હોય તો અહીંથી નંબરવાળા બુલેટ આવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા જો આ જે છે લેફ્ટ સાઈડ એલાઇનમેન્ટ છે, આ સેન્ટર છે, આ રાઈટ સાઈડ છે અને આ જસ્ટિફાય છે. ઓકે, શું છે, જસ્ટિફાય છે. ત્યારબાદ મિત્રો આ પણ ખાસ આપણે સમજવું જરૂરી છે. હવે મિત્રો ઘણા બધા મિત્રોને જે છે આ બધું આવડતું હોય છે, પણ આ નીચેનો જે આ ઓપ્શન છે ઓકે તે નથી ખબર હોતી, અથવા તો ખબર નથી હોતી અથવા તો ખબર હોય છે પણ ભૂલી ગયા હોય છે. ઓકે, બે કન્ડિશન. હવે ધારો કે એનો ઉપયોગ શું થાય, ધારો કે હું કંઈ પણ હજુ મિત્રો અત્યારે હું કંઈ પણ અલગ અલગ નામ લખું છું. ઓકે, ધારો કે મેં નામ લખ્યા છે અને આ નામ જે છે મારે બે સાઈડ લખવા છે. ધારો કે અડધા નામ આ સાઈડ આવે છે જમણી સાઈડ, અડધા ડાબી સાઈડ. તો અહીંયા તમારે શું જવાનું રહેશે, 2 કોલમ ઉપર ક્લિક કરશો. ઓકે, 2 કોલમ ઉપર ક્લિક કરશો પછી આપ જોઈ શકો છો આ બધા નામ જે છે અડધા નામ આ સાઈડ જે તે તમારે જોતા હોય. ઓકે, તે રીતે તમે અહીંથી જે સેટ કરી શકો છો. ઓકે, તો આ રીતે જે છે એક્ઝામની અંદર ક્યારેક આ રીતે પણ હોય છે. ઓકે, તો અહીંથી આ 2 કોલમનો ઓપ્શન છે મિત્રો. આ 2 કોલમનો ઓપ્શન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એક્ઝામ માટે પણ. ઓકે, તો આ 2 કોલમનો જે ઓપ્શન છે ત્યાંથી તમને આ બધા ઓપ્શન્સ જે છે ક્યારેક આ રીતે હોય છે તો તમે અહીંથી સેટિંગ કરી શકો છો. ત્યારબાદ વધારે કોલમ જોતા હોય તો અહીંથી તમે 3 કોલમ કરી શકો છો. મોર કોલમ અહીંથી તમે અલગ અલગ સેટઅપ તમે
કરી શકો છો। ત્યારબાદ મિત્રો આ લાઇન સ્પેસિંગ છે એટલે કે બે અલગ અલગ કેરેક્ટર, ઓકે, ધારો કે તમે બે લાઇન લખેલી છે તો આ બે લાઇન જે છે તેના વચ્ચે કાંઈ પણ સ્પેસ રાખવા માટે તમે આ જે છે સેટિંગ કરી શકો છો। ઓકે, તો અહીંથી શું છે, આ જે સ્પેસ સેટિંગ છે, અહીં જો 1 નો ઓપ્શન છે, પછી જો 1.5 છે, ત્યારબાદ અહીંથી જેમ વધારતા જશો એમ જો સ્પેસ વધતી જાય જોઈએ। ઓકે, તો એક્ઝામની અંદર કીધું હોય કે ભાઈ લાઇન સ્પેસિંગ, ઓકે, શું કહેશે આને, લાઇન સ્પેસિંગ આટલા રાખો, ઓકે, 1 રાખો, 1.5 રાખો, અથવા તો જો કસ્ટમ કાંઈ પણ કીધું હોય, ઓકે, અને લાઇન સ્પેસિંગ આના સિવાય તમને એ પણ કહેવામાં આવે કે ભાઈ સિંગલ ડબલ, ઓકે, જો આ તે જે છો જોઈ શકો લાઇન સ્પેસિંગ સિંગલ રાખો, 1.5 લાઇન રાખો, ડબલ રાખો, એક્ઝેક્ટ રાખો, અથવા તો મલ્ટિપલ રાખો। તો મલ્ટિપલ હશે તો સાથે અહીંયા તમને કંઈ પણ કીધું હશે કે ભાઈ આટલી રાખો, ઓકે, તો અહીંથી તમે અહીંથી જે સેટિંગ કરી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંથી જે આ સ્પેસિંગ છે તેમાંથી પણ અલગ અલગ ઓપ્શન્સ પૂછાતા હોય છે। જો બિફોર PT00 હોય, હવે મિત્રો આના સિવાય એક પ્રશ્ન આવે છે ઓટો સ્પેસિંગ। શું આવે છે? ઓટો સ્પેસિંગ, એટલે કે આમાં તમે નીચેની સાઈડ જશો હજી તો તમને આમાં ઓટો સ્પેસિંગ જે છે તે જોવા મળશે। ઓકે, આની અંદર શું મળશે, એક ઓટો સ્પેસિંગ આવે છે। ઓકે, આની અંદર મિત્રો આપ જોઈ શકો છો ઓટો સ્પેસિંગ જે છે માઇક્રોસોફ્ટ જે વર્ડ છે તેની અંદર આવે છે, થઈ જાય છે, પણ આની અંદર જે ઓટો સ્પેસિંગ જે છે તે ઓપ્શન્સ નથી આવતો। ઓકે, તો અહીંથી જે સ્પેસિંગના ઓપ્શન્સમાંથી આવશે, અહીંથી જવાનું, સ્પેસિંગમાં જવાનું, ત્યારબાદ અહીંથી અલગ અલગ ઓપ્શન જોઈ શકાય છે। આ જે પીટી હોય, ઓકે, બિફોર, ઓકે, બિફોર અને આફ્ટર, એટલે બિફોર એટલે કે જે પણ લાઇન છે તેની પહેલાં આવશે, અને આફ્ટર એટલે કે જે પણ લાઇન છે તેની પછી જે છે સ્પેસિંગ આવતું હોય છે। ત્યારબાદ આ ઇન્ડેન્ટેશન છે તે પણ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો ઇન્ડેન્ટેશન જે છે તેમાં પણ અલગ અલગ ઓપ્શન છે। જો ફર્સ્ટ લાઇન ક્યારેક પૂછાતું હોય છે, ક્યારેક આ હેંગિંગ વાળું પૂછાતું હોય। હવે ફર્સ્ટ લાઇન પૂછવાનું હોય તો તમને પીટી કીધું હોય, હેંગિંગ કીધું હોય તો પણ પીટી કહેવામાં આવેલું હોય છે। ઓકે, તો આ પણ ખાસ ઓપ્શન્સ તમને પેરેગ્રાફ જે છે તેમાંથી મળી જશે। ત્યારબાદ મિત્રો એ ડાયરેક્શન માટે અલગ અલગ ઓપ્શન છે। આ ધારો કે નામ જે છે કઈ ડાયરેક્શનમાં તમે રાખવા છે, અહીંથી તમને અલગ અલગ ઓપ્શન્સ મળી જશે। ત્યારબાદ અલાઇનમેન્ટ છે, ટોપ, રાઇટ સાઈડ, ઓકે, તમારે જે પણ અલાઇનમેન્ટ જોતું હોય, ટોપ સાઈડ જોતું હોય ટોપ સાઈડ, મિડલ જોતું હોય મિડલ, અને બોટમ જોતું હોય તો બોટમ તમે અલાઇનમેન્ટ કરી શકો છો। ઓકે, ત્યારબાદ મિત્રો કોઈ પણ નામ જે છે તેમાંથી તમારે સ્માર્ટ ચાર્ટ જે છે તેનો ઉપયોગ કરવો હોય તો પણ તમે અહીંથી કરી શકો છો। ઓકે, ધારો કે કેવી રીતે થાય છે જોઈ લેશો। ધારો કે આ નામ છે, ઓકે, આ નામમાંથી મારે સ્માર્ટ ચાર્ટ બનાવવો છે તો આપ જોઈ શકો છો। ઓકે, તો આ રીતે અલગ અલગ સ્માર્ટ ચાર્ટ જે છે તે પણ તમે અહીંથી બનાવી શકો છો। જોઈ શકાય છે મિત્રો। તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના જે સ્માર્ટ ચાર્ટ જે છે એ ઇઝીલી માત્ર તમે નામ ટાઈપ કરેલા હોય, ઓકે, તો આ રીતે તમે જે સ્માર્ટ ચાર્ટ જે છે તેનો ઉપયોગ કરી અને તમે બનાવી શકો છો। ત્યારબાદ મિત્રો સ્માર્ટ ચાર્ટના અલગ અલગ ઓપ્શન્સ પણ પૂછાઈ શકે છે। ઓકે, તો કલર કરવાનો હોય તો આ રીતે તમે કલર પણ ચેન્જ કરી શકો છો, આ રીતે અલગ અલગ ભાગ પણ કરી શકો છો, આ રીતે પણ ભાગ કરી શકો છો, આ રીતે પણ ભાગ કરી શકો છો। તમારે જે રીતે જરૂરિયાત હોય એ રીતે તમે ડિઝાઇન મેનુમાંથી અલગ અલગ ઓપ્શન જે છે તે તમે સિલેક્ટ કરી અને તમે જે તમારી જરૂરિયાત હોય, ઓકે, તે રીતે તમે જે છે ત્યાર મિત્રો અલગ અલગ આ ડ્રોઈંગ માટેના ઓપ્શન છે। હવે આપણે શું જોવાના છે, ડ્રોઈંગ માટેના ઓપ્શન્સ જોવાના છે। શું ને, ડ્રોઈંગ માટે। તો આ ડ્રોઈંગ માટેના ઓપ્શન્સમાં સૌપ્રથમ તો તમે અહીંથી અલગ અલગ પ્રકારના ટેક્સ્ટ બોક્સ લઈ શકો છો। એક્ઝામની અંદર જ્યારે પણ બ્લેન્ક સ્લાઇડ હોય ત્યારે તમારે ટેક્સ્ટ બોક્સ છે તે લેવું પડશે। ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકાય છે આવા પ્રકારના અલગ અલગ લેઆઉટ જ્યારે પણ કંઈ પણ કહીએ તો અહીંથી તમે બધા લેઆઉટ જે છે ત્યાંથી તમે ડ્રો કરી શકો છો, લઈ શકો છો। ઓકે, જેવી પણ જરૂરિયાત હોય। ઓકે, ત્યારબાદ મિત્રો હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે આ જે છે એરેન્જ, આટલું બધું આ જે છે કોઈ પણ જે છે લખેલું હોય તેને ફોન્ટમાં આગળની સાઈડ લઈ જવા, પાછળની સાઈડ લઈ જવા માટે આનો ઉપયોગ કરતા હોય છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો આ ક્વિક સ્ટાઇલ જે છે તે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, ક્વિક સ્ટાઇલ એક્ઝામની અંદર ક્યારેક પૂછાઈ શકે છે। ઓકે, ક્વિક સ્ટાઇલ જે છે, ઓકે, ધારો કે ક્વિક સ્ટાઇલ ઉપર સિલેક્ટ કરશો, જે પણ રાખશો તે ઓટોમેટિકલી ક્વિક સ્ટાઇલ પ્રમાણે જે પણ હશે તે આવી જશે। હવે મિત્રો આટલી વસ્તુ આપણે ક્લિયરલી સમજાઈ ગઈ હશે, ક્વિક સ્ટાઇલના બધા ક્યાંથી ઓપ્શન્સ આવે છે। હવે મિત્રો જે ઓપ્શન છે, ઓકે, હવે જે મિત્રો ઓપ્શન છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ સમજવાનો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ સમજવાનો છે। આમાંથી પ્રશ્ન બેઠે બેઠા એક્ઝામની અંદર પૂછાય છે। ઓકે, આ હોમ મેનુમાંથી જ પ્રશ્ન, ધારો કે મેં કોઈ પણ એક લેઆઉટ લઈ લીધું છે। હવે મિત્રો અહીંયા શું લખેલું છે, જો એનું શેપ ફિલ, હવે એક્ઝામની અંદર એવું લખેલું આવશે કે ભાઈ શેપ ફિલ કલર યલો રાખો, શેપ ફિલ કલર ગ્રીન રાખો, શેપ ફિલ કલર યલો, બ્લુ, રેડ, ઓરેન્જ, અથવા તો બીજો કોઈ પણ તમને કલર કહીએ તો અહીંથી આ શેપ ફિલ, ઓકે, આ ખાસ જોવાનું મિત્રો, શેપ ફિલ જોવાનું છે। મિત્રો શેપ ફિલ પછી શેપ આઉટલાઇન છે, જો આ બે અલગ અલગ છે। જો શેપ ફિલમાંથી શું થશે ખબર છે,
કે ધારો કે જેને પણ કલર આપવો હશે આ શેપ ફિલ થઈ ગયું. હવે આ શેપ ફિલ એટલે કે અંદરની સાઈડ ફિલ થઈ ગયું છે. ત્યારબાદ હવે બોર્ડર આપવા માટે એટલે કે બહારની સાઈડ કરવા માટે આ શેપ આઉટલાઇન કહેવાય. એનું શું કહેવાય? શેપ આઉટલાઇન. ધારો કે શેપ આઉટલાઇન મારે જે છે કલર મારે બ્લેક રાખવો છે અને શેપ આઉટલાઇન જે છે તેની અલગ અલગ વિથ એક્ઝામની અંદર પૂછાતી હોય છે. શું પૂછાતી હોય છે કે ભાઈ 3 PT રાખો, 6 PT રાખો. તો અહીંથી તમે જે છે તે આપ જોઈ શકો છો શેપ આઉટલાઇન વિથ. મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય છે એટલે હું તમને કહું છું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બાકી મેં તમને આટલું બધું કરાવ્યું એમાં કીધું નથી કે આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, પણ આ જે શેપ ફિલની અંદર ઘણા બધા મિત્રોને મિસ્ટેક થઈ છે એ માટે આપણે ઇમ્પોર્ટન્ટ છે. શેપ ફિલ પૂછાય તો અહીંથી થશે, શેપ આઉટલાઇન પૂછાય તો અહીંથી થશે, અને શેપ ઇફેક્ટ. ઓકે, તો શેપોની અલગ અલગ ઇફેક્ટ આપવા માટે તમે અહીંથી અલગ અલગ ઇફેક્ટ આપી શકો છો. ઓકે, તો આ શેપ ઇફેક્ટ અહીંથી આપી શકાય છે. ત્યારબાદ જોઈએ તો આ શેડો ઇફેક્ટ છે. ઓકે, તો અહીંથી શેડો અલગ અલગ પ્રકારના ઇફેક્ટ આપી શકાય છે. ઓકે, એક્ઝામની અંદર કંઈ પણ નામ આપ્યું હોય મિત્રો, હવે જો એક્ઝામની અંદર તમે જશો તો નામ આવ્યું કે ભાઈ ઓફસેટ ટોપ આપો. ઓકે, શું આપો? ઓફસેટ ટોપ આપો. ત્યારબાદ જોઈએ તો આ જે છે ઇનસાઇડ ટોપ આપો. ઓકે, તો આવી રીતે અલગ અલગ તમને નામ આપ્યા હશે. તો આ નામ જે છે તમારે ઓપ્શન જે છે તે સર્ચ કરવા અથવા તો એકવાર બધા જોઈ લેવા જરૂર. પછી જોઈએ તો પર્સ્પેક્ટિવ જે છે તે પણ જોઈ લેશો. આ પર્સ્પેક્ટિવ, ડાયગોનલ, અપર, લેફ્ટ જે છે તે પણ એક્ઝામની અંદર પૂછાય. ત્યારબાદ આવો પણ પૂછાય કે ભાઈ બિલ્લો રાખો, પર્સ્પેક્ટિવ બિલ્લો. ત્યારબાદ શેડો માટે અલગ અલગ ઘણા બધા ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે. ઓકે, તો અહીંથી જે છે તમને કંઈ પણ કલર કીધો હોય, ત્યારબાદ અહીંની ટ્રાન્સપરન્સી કીધી હોય. ઓકે, શું કીધી હોય? ટ્રાન્સપરન્સી કીધી હોય, સાઇઝ કીધી હોય, બ્લર કીધો હોય, એંગલ કીધો હોય, ડિસ્ટન્સ કીધો હોય. આ બધા ઓપ્શન્સ તમને આ પ્રીસેટના ઓપ્શન્સ જે છે ત્યાંથી તમને મળી જશે. ઓકે, ત્યારબાદ જોઈએ તો રિફ્લેક્ટ જે છે તેના માટે પણ અલગ અલગ જો રિફ્લેક્ટ માટે પણ અલગ અલગ ઓપ્શન્સ મળી જશે. ત્યારબાદ ગ્લો માટે પણ તમને અલગ અલગ ઓપ્શન્સ મળી જશે. ત્યારબાદ જે છે આ જે છે સોફ્ટ એજ માટે મળી જશે. પછી 3D ફોર્મેટ માટે પણ તમને અલગ અલગ બધા ઓપ્શન્સ મળી જશે. અને 3D રોટેશન જે છે તેના માટે પણ એક્ઝામની અંદર તમને ક્યાંય પણ પૂછાય તો તમને અહીંથી બધા ઓપ્શન્સ મળી. એટલે તમારે ક્યાં જવાનું? ઓપ્શન શેપ ઇફેક્ટમાં જવાનું. ત્યારબાદ જોઈએ તો નીચેની સાઈડ જશો. ઓકે, તો અહીં જો 3D માટે અલગ અલગ ઓપ્શન છે. 3D માટે અલગ અલગ ઓપ્શન છે. એવી રીતે અહીંથી આમાં તમે જશો તો એટલે કે 3D માટેના ઓપ્શન્સમાં જશો એટલે કે ડાયરેક્ટલી તમે આમાં જ આવી જશો. પછી આમાં સ્ક્રોલ કરશો અપ ડાઉન એટલે તમને આ બધા ઓપ્શન જે છે તે તમને જોવા મળે. અથવા તો અહીંથી તમે ડાયરેક્ટલી પણ જઈ શકો છો. આના ઉપર ક્લિક કરશો એટલે તમને જો અહીંથી અલગ અલગ આ ફિલ માટેના ઓપ્શન છે. આ શેના માટેના છે? આ ફિલ માટેના ઓપ્શન છે. ત્યારબાદ અહીંયા બાજુમાં જોઈ શકાય છે આ જે છે આના ઉપર ક્લિક કરશો એટલે તમને આ બધા ઓપ્શન્સ પાછા તમને મળી જશે. ત્યારબાદ આ બ્લર માટેના અલગ અલગ ઓપ્શન છે, આ પોઝિશન માટેના ઓપ્શન છે. ઓકે, આ ટેક્સ્ટ માટેના ઓપ્શન છે. આ બધા ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે. ત્યારબાદ મિત્રો આ ટેક્સ્ટ માટેના ઓપ્શન છે. ઓકે, ધારો કે ટેક્સ્ટ ફિલ છે. હવે ટેક્સ્ટ ફિલ એટલે શું? હવે ધારો કે આની અંદર ટેક્સ્ટ લખેલા છે. ધારો કે મેં આ લખેલું છે ટેક્સ્ટ ફિલ, એ પણ ખાસ જોઈ લેશો. ધારો કે મેં કલ્પેશ લખેલું છે. શું લખેલું છે? આ કલ્પેશ. મિત્રો આ કલ્પેશ જે છે તેની અંદર જે ફિલ કલર મારે કરવો છે, ધારો કે મારે ફિલ કલર યલો કરવો છે તો આપ જોઈ શકો છો યલો થઈ ગયું છે. ત્યારબાદ ફિલ કલર મારે બ્લુ કરવો છે, આપ જોઈ શકો છો. જે મિત્રો અહીં જોવાનું છે, આ નામમાં ખાલી જોવાનું છે. હવે જે ટેક્સ ઓપ્શન છે તેમાંથી ટેક્સ માટેના અલગ અલગ ઓપ્શન. ધારો કે મેં ફિલ કલર તમે જે કીધું હોય કે ભાઈ ડાર્ક બ્લુ કરો અને ટ્રાન્સપરન્સી 50 રાખો તો અહીંથી તમે જે છે તે બધા ઓપ્શન્સ જે છે તે કરી શકો છો. ત્યારબાદ જો આઉટલાઇન છે, આઉટલાઇન કેવા પ્રકારની રાખવી છે તો આઉટલાઇન રાખવાની છે તેની સાથે તેની વિથ કેટલી રાખવી છે, ટ્રાન્સપરન્સી કેટલી રાખવી છે. પછી મિત્રો આવા અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે કે આ ફ્લેટ રાખવું છે, રાઉન્ડ રાખવું છે, સ્ક્વેર રાખવું છે. ત્યારબાદ જોઈએ તો જોઈન્ટ કેવું છે, બીવેલ રાખવું છે, મીટર રાખવું છે. આ બધા ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે કે ટેક્સ ઓપ્શન્સમાંથી. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આ બધા આના જે છે અલગ અલગ ઓપ્શન્સ છે ટેક્સ માટેના. ટેક્સને જે છે રિફ્લેક્ટ આપવું છે, ટેક્સને કેવો કરજો જોઈ શકાય છે. જો દેખાણો તમને કંઈ ફેરફાર થયો જોઈ શકાય છે. તો આ બધા શેના ઓપ્શન્સ છે? ટેક્સના. આગળ આપણે જોયું તો આ શેપ ફિલના કલર હતા. અહીંયા આગળ આપણે જોયું તો એ શેના હતા? જો આ શેપ ઓપ્શન લખેલું રહ્યું ને એ શેપ ફિલ માટે ઓપ્શન છે. આ ટેક્સ જે લખેલું છે ને એ ટેક્સ માટેના બધા અલગ અલગ ઓપ્શન્સ તમને અહીંથી મળી જશે. અને અહીંથી આ અલગ અલગ પ્રકારના જે ટેક્સ્ટ બોક્સ છે તેનું અલાઇનમેન્ટ જોઈશે, ટોપ, બોટમ, સેન્ટર, મિડલ, બોટમ. આ અલગ અલગ વર્ટિકલ અલાઇનમેન્ટ છે. તેવી રીતે અહીંયા હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ પણ તમે કરી શકો છો. ઓકે, તો ત્યારબાદ તમને આમાંથી કોઈ પણ જો ઓપ્શન કહે કે ડુ નોટ ઓટો ફિટ, પછી શ્રિંક ધ ટેક્સ ઓવર ધ ફ્લો, ઓકે, રિસાઇઝ ધ શેપ ટુ ફિટ ધ ટેક્સ. ત્યારબાદ જોઈએ તો આ લેફ્ટ સાઇડ માર્જિન, રાઇટ સાઇડ માર્જિન, ટોપ માર્જિન, બોટમ માર્જિન, વ્રેપ ટેક્સ ઇન ધ શેપ. ઓકે, ત્યારબાદ અહીંયા કોલમ માટે અલગ અલગ ઓપ્શન છે કોલમના. ઓકે, તો આ બધા ઓપ્શન તમને ક્યાંથી મળી જશે? અહીંથી ઓપ્શન્સ મળી જશે. ઓકે મિત્રો, તે માટે આ જે છે શેપ ફિલ, શેપ આઉટલાઇન અને શેપ ઇફેક્ટ આ વસ્તુ ખાસ જોવાની છે. અને સાથે તમને એ ટેક્સ માટે કીધું છે. ઓકે, એ પણ ખાસ જોવાનું. ટેક્સમાં કીધું હોય તો ખાલી ટેક્સમાં જ આપવાનું.
અને જો શેપ ફિલ ન કીધું હોય ઓકે તો આ શેપ ફિલ થશે અને આ ટેક્સ્ટ માટે ઓપ્શન્સ જે છે અહીંથી તમને મળી જશે. ઓકે મિત્રો, ક્લિયરલી આપણે બધાને સમજી ગયું હશે. ત્યારબાદ મિત્રો અહીંયા અલગ અલગ એડિટિંગ માટેના ઓપ્શન છે. આ ફાઇન્ડ, કાંઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવા માટે, આ રિપ્લેસ છે, રિપ્લેસ કરવા માટે, આ સિલેક્ટ. ઓકે, આટલું બધું આ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મિત્રો આ જે ઓપ્શન છે, જે શેપ ફિલ, શેપ આઉટલાઇન અને શેપ ઇફેક્ટ જે છે તે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આ ટેક્સ્ટ બોક્સ જે છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મિત્રો આ અલાઇનમેન્ટ, એમાંથી આ કોલમવાળું જે છે તે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આ અલાઇનમેન્ટ છે, લાઇન સ્પેસિંગ જે છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મિત્રો આમાંથી જે ઓપ્શન્સ આવે છે ઓકે તો આ ઓપ્શન જે છે ઓકે તે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારબાદ આ સ્પેસ કેરેક્ટર જે છે, કેરેક્ટર જે સ્પેસિંગ છે તે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આ લેઆઉટ જે સૌપ્રથમ તો આ લેઆઉટ સિલેક્ટ કરવાનો હોય છે તે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો મને આશા છે કે આપણે આ જે હોમ મેનુ છે તેના અલગ અલગ ઓપ્શન્સ ક્યાંથી આવે છે, કેવી રીતે તેનો ઉપયોગ કરવો, એક્ઝામની અંદર કેવી રીતે પૂછવામાં આવે છે ઓકે તો એ તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે. ઓકે, ધારો કે શેપ ફિલ્ડની અંદરથી ક્યારે પણ પૂછાશે ને તો તમને આ કલર પૂછ્યો હશે કે આ કલર કરો. ઓકે, જો આમાં અલગ અલગ કલર છે, જો આના ગમે એ મેનુ જશો ને તો લખેલું છે, જો બ્લુ એસેન્ટ 1 લાઇટર 6. ઓકે, એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ જે છે શેપ ફિલ કલર બ્લુ એસેન્ટ લાઇટર 1 રાખો અને 60% રાખો. તો તમને ખબર હોવી જોઈએ કે આ બ્લુ કલરમાંથી ગમે રીતે ઓપ્શન આવશે. એક્ઝામની અંદર જશો તો તમને આ જે છે નીચેની સાઈડ નામ જે છે શો થાય છે ત્યાં થતા હશે. ઓકે, એટલે કે થતા હોય છે. ઓકે, ત્યારબાદ મિત્રો અહીંયા ટેક્સચર માટેના અલગ અલગ ઓપ્શન છે. આમાંથી પણ ક્યારેક એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ગ્રેડિયન્ટ, ટેક્સચર. ઓકે, તો ટેક્સચર માટે ઘણા બધા ઓપ્શન છે. અહીંથી તમે અલગ અલગ ટેક્સચર જે છે તે પણ લઈ શકો છો અહીંથી. ઓકે, તો આ પેટર્ન ફિલ જે છે એક્ઝામની અંદર આ પેટર્ન ફિલ ઘણીવાર પૂછાય છે. ઓકે, તો આ પણ ખાસ જોશો. પેટર્ન ફિલ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પેટર્ન ફિલ ઓકે, તો પેટર્ન ફિલની અંદર અલગ અલગ નીચેની સાઈડ જોશો કે ફોરગ્રાઉન્ડ જે છે અને બેકગ્રાઉન્ડ. ઓકે, તો ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલર પણ એક્ઝામની અંદર પૂછાય છે. ત્યારબાદ મિત્રો જે છે સ્લાઇડ જે છે સ્લાઇડ બેકગ્રાઉન્ડ ફિલ. ઓકે, તો આ પણ એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ બંને છેલ્લા બે ઓપ્શન છે તે પણ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આપણે આ જે છે અલગ અલગ ગ્રેડિયન્ટ ઓપ્શન છે, આ બધા ઓપ્શન છે. ઓકે, આ બધા એકવાર ઓપ્શન જોઈ લેવા કયા ઓપ્શન્સ ક્યાંથી આવે છે. પણ અત્યારે હું તમને સમજાવી દઉં છું આ ફિલ, જે પેટર્ન ફિલ અને જે છે સ્લાઇડ બેકગ્રાઉન્ડ ફિલ. ઓકે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે ક્લિયરલી આ જે ઓપ્શન છે હોમ મેનુ છે તેના અલગ અલગ ઓપ્શન્સ જે છે તે ક્લિયરલી સમજાઈ ગયા હશે. ઓકે, હજી કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટની અંદર પૂછી શકો છો. સૌપ્રથમ તો અલગ અલગ મેનુ જોશે, અમે હોમ મેનુ જોયું છે. ત્યારબાદ ઇન્સર્ટ, ડિઝાઇન જે છે, ત્યારબાદ જોઈએ તો એનિમેશન છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો સ્લાઇડ શો છે, રિવ્યૂ છે, વ્યૂ છે. આ બધા અલગ અલગ મેનુ જોવાના છે. મેનુ જોઈ લીધા પછી આપણે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેના પણ અલગ અલગ એક્ઝામ્પલ આપણે કરાવવાના છે. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણો વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેશો. થેન્ક્સ વિડીયો. હેવ અ નાઇસ ડે.